સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। કેમ છો બધા મજામાં ને મજામાં દેશો ને આપણે પણ બધા મજામાં છીએ। અને અત્યારે તો આપણે હવે રસોઈ કરીને નવરા થઈ ગયા છીએ। આપણું સલાડ પણ બની ગયું છે, લીંબુ સુધારીને રાખી દીધા છે અને આપણું ઓમભાઈનું ટિફિન પણ તૈયાર થઈ ગયું છે। જો સરસ મજાનું સલાડ, છાશ ને શાક ને રોટલીને ભરી લીધું છે અને આ મારે ડાયટ માટે સલાડ કર્યું છે। અને અત્યારે પીવા માટે મારું લીંબુ છે, ખાંડ વગરનું શરબત, મતલબ લીંબુ પાણી કહી શકો ખાલી। તો જે લોકોને વેટ લોસ કરવો હોય એ લોકો માટે આ પાણી બેસ્ટ છે। ખાલી એક ગ્લાસમાં 2 લીંબુ અને ચપટી સંચળ પાવડર નાખીને પીવાનું, 10-11 વાગે પીવાનું, પછી 2 કલાક પછી જમવાનું। તો રોજ હું આ પાણી આવી રીતે પીઉં છું વેટ લોસ કરવા માટે। જો તમે પણ વેટ લોસ કરવા માગતા હોય તો તમે પણ આ પાણી પી શકો છો। સવારમાં નવણા કોઠે આપણે કેળાનું જ્યુસ બનાવીને પીએ છીએ। ખાલી કેળા અને દૂધ નાખીને જ્યુસ બનાવીને એ પી લેવાનું ને અત્યારે પછી 10-11 વાગે ત્યારે આપણે આ લીંબુ પાણી પી લેવાનું। અને બપોરે આપણે 1 થી 1.5 રોટલી જમીએ, કેમ કે તમે લીંબુ પાણી પીવો એટલે બહુ ભૂખ નહીં લાગે। તો આવી રીતે તમે વેટ લોસ કરી શકો છો। અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। તો જો આપણું શરબત તૈયાર થઈ ગયું છે, ખાલી લીંબુ પાણી। આ પાણીને આપણે ગાળીને પી લેવાનું છે। રોજ આપણે દિવસમાં 2 વાર લીંબુ પાણી પીવાનું છે, તો તમને વેટ લોસ કરવામાં ખૂબ જ મદદ કરશે। હેલો મિત્રો, જય શ્રી રામ। સ્વાગત છે આપણે ફરી એક નવા વ્લોગમાં। તમે બધા મજામાં છો અને અમે બધા મજામાં છીએ। તો જો આજે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આપણે નાસ્તો પણ કરી લીધો છે। એટલે જો આપણે આ એસી થોડુંક બગડી ગયું છે, આમાં કુલિંગ ઓછું આવે છે, એટલે પપ્પાએ જો નવું એસી લઈ આવ્યા છે। જો કાલ ડિલિવરી આવી ગઈ। આ એસી કાઢી નાખવાનું છે આપણે અને બીજું એસી ફિટ કરવાનું છે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। એસી સર્વિસ વાળા આવી ગયા છે। હજુ આપણું એસી છે નવું। એટલે હું છે ઓલું અમુકથી સારું પડે કુલિંગ માં બધી રીતે બેન્ડ નથી મરાવવાના કે અમે 3 ની પાઇપ આવશે એટલે તમારે બેન્ડ લાગશે પણ નહીં। હા એ તો ખબર જ આવે 100%। ચાલુ છે એસી ખોલો। કોઈ વસ્તુ નથી કાંઈ ટેન્શન લ્યો માં ના હું પૂછી લઉં ભાઈ। બાજુમાં જવાનું છે એટલે હોલ તોડવા માટે। ક્યાં હોલ ક્યાં તોડવો પડશે? પાછળ સિમેન્ટ મારેલી છે તમે હોલ પર। અહીંથી ખાલી બોલો ને એટલે પાઇપ હું કાઢી લઈશ, બરાબર? એ ખાલી ઓલી જ મારેલી છે એટલે મારી હોય ને એટલે સીધી પાઇપ ત્યાંથી નીકળી જાય નિરાતે ભાઈ આ બધું બાંધકામ જૂનું છે। એ તો આખી હળંગ આમાં ફિટ ઓલામાં નખાઈ દેવાની છે। આ જે જૂના કાઢ્યો ને જૂનું આઉટડોર આમાં નખાઈ દેવાનું। આ જૂનો એસી છે ને એમાં ફિટ કરાવી દેવાનું અને સ્ટેન્ડ બેન્ડ બધું આ જૂનું છે ને એ બધું એનો સેટ આખો છે ને બસ એવું બધું થઈ ગયું। એમાં બધું એસી પડ્યું છે, જૂનું એસી ઉતારીને પાઇપ બોક્સ કેવડા મોટા મોટા સામે એસી જેનું એવું ને બોક્સ મોટા મોટા। વાયર લઈ લો, વાયર ટેપી લઈ લો। ઉપર છે મિત્ર હવે સરબત પી લે। એ ઓટોની સિસ્ટમ એને સમજાવી દેજો। ઓટો ઉપર જ રાખવાનું એમ કીધું ને એવું ઉપર રાખવાનું, ઓટો પર નહીં નાખવાનું। એને કીધું ને ઓટો ઓલો પર રાખવાનું એટલે તમારે ટેમ્પરેચર ઓટોમેટિક મેન્ટેન કરે। ઓટો પર નહીં થાય, 22-25 તો તમે રાખો ને। એ તો હું સમજી ગયો, પણ આમાં લખેલી સિસ્ટમ તો શું કહે છે? ઓટો કન્વર્સેશન એસી છે આ, બરાબર? જેમ ટેમ્પરેચર અંદરનું માણસ વધે ઘટે તો ઓટોમેટિક મેન્ટેન કરે ટેમ્પરેચર। જો ઓટો પર મને ખબર નહીં, મને તો કોઈનું ખબર છે
એ તો બરાબર છે પણ આ તો આપણું સરસ મજાનું નવું એસી ફિટ થઈ ગયું છે. જો અહીંયા તમે જોઈ શકો છો આપણું નવું એસી ફિટ થઈ ગયું છે. અને કારીગરોની બધા વયા ગયા છે ને જૂનું એસી આપણે સર્વિસ કરાવી દેવું પડે એમ હતું. તો અઠવાડિયું 10 દિવસની વાટ જોવી પડે એમ હતી ને અઠવાડિયું 10 દિવસ આપણે ચાલે એમ નહોતું, કેમ કે સુરતમાં ખૂબ જ ગરમી પડે છે. અત્યારે એક તો વરસાદનું વાતાવરણ છે ને ગરમી પણ એટલી જ પડે છે, એટલે આપણે વાટ જોઈ શકાય એમ નહોતી. ખૂબ ગરમી થાય, કેમ કે છોકરાને બધા રહી ન શકે, એટલે આપણે નવું જ એસી લઈ લીધું મેહુલે. અને હવે જૂનું એસી છે આપણે પહેલા રૂમમાં ફિટ કરી દઈશું, અથવા તો ભાઈને એને કોકને આપી દઈશું. અને હવે આપણે લાગી છે ખૂબ ભૂખ, તો આપણે ઢોસા ખાવા જવાનું વિચાર છે. મને પાલક પનીરના ઢોસા બહુ ભાવે, તો આપણે પાલક પનીરના ઢોસા ખાવા જવાનું વિચાર છે ને છોકરાને પણ ઢોસા ખાવાનો વિચાર છે. તો હવે આપણે જઈએ છીએ ઢોસા ખાવા. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે કઈ જગ્યાએ ઢોસા ખાવા જઈએ છીએ એ સુરતના લોકોને ખાસ ખબર હશે. જગ્યા જોઈને કમેન્ટ કરજો કે આપણે કઈ જગ્યા પર ઢોસા ખાવા ગયા છીએ.